કાલે ચૌધરી સમાજની એકતા થવા જઈ રહી છે, તો ચૌધરી સમાજના બધા જ ભાઈઓ કાલે એકતા થવાના છે। તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો કે ચૌધરી સમાજના ભાઈઓ આજે શું બોલી રહ્યા છે। તો તમે આ વિડીયો એન્ડ સુધી જોજો અને શેર કરી નાખજો, કારણ કે કાલે ચૌધરી સમાજના ભાઈઓ એકતા થવાની છે અને બધા જ ચૌધરી સમાજના ભાઈઓ કાલે હાજર રહેજો। લો તમે આ વિડીયો જોઈ લો, ચૌધરી સમાજના ભાઈઓ શું બોલી રહ્યા છે। તો ગોઠી રૂની ગામે જે ચૌધરી સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું એની ફૂલ તૈયારી થઈ ગઈ છે। તો ઉત્તર ગુજરાતના તમામ મારા આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે વધુથી વધુ સંખ્યાની અંદર તમે પધારો, બધાને ભાવભર્યું આમંત્રણ છે। ચૌધરી કંકુબેન જગમાલભાઈ આજ નિવેદન આવ્યું સોશિયલ મીડિયામાં કે મારો માળો વેખાઈ ના હતા, તે આખી રોનીનો માળો વેસી નાખો, તે આખી સમાજનો માળો વેસી નાખો। તાર તને નથી જોવા? તમે ચૌધરી એમ છોકરા નતા તાર થોડી હેડી હતી ને હવે તારે તારા માળા નહીં પડી તો સમાજના નાકની નહીં પડી હોય? સમજાય ને વંદન, જય માતાજી। બાકી કાલે 18 તારીખ છે, 18 તારીખનો બધી ખબર પડી છે કોણ કેટલામ છો। જય માતાજીની જય માતાજી મિત્રો। જે ભાભર તાલુકાના રૂણી ગામની અંદર એક વિડીયો સામે આવ્યો, એની અંદર 18 તારીખે આપણા ચૌધરી સમાજના લોકોએ મીટિંગ રાખી છે। તો ચૌધરી સમાજની વિનંતી મોટી સંખ્યામાં જાય અને જે જગમાલભાઈ ચૌધરી એમના પત્ની બંને વિનંતી કરી રહ્યા છે તો એમને ન્યાય અપાવે। અને મારે શંકરભાઈ ચૌધરીને કહેવું છે કે ઘણા ટેસ્ટ ઉપરથી તમે માઇકમાં કહેતા હોય છે કે હું એવો નમાલો માણસ નથી, ચૌધરી સમાજની પડખે ઉભો રહીશું। તો આજ સાહેબ તમે ક્યાં છો? એમને કેમ ન્યાય નથી અપાવતા? ખાલી મત લેવા હોય એટલા માટે તમે કહેતા હોય છે? ખરેખર તમારે શંકરભાઈ ચૌધરી બોલવું જોઈએ, આ વિશે જાણવું જોઈએ ને 18 તારીખે તમે શું સમાજના સાચા લોક નેતા હશો ને તો 18 તારીખે તમે ત્યાં જશો। જય માતાજી મિત્રો। અને મોટી સંખ્યામાં ચૌધરી સમાજના યુવાનો 18 તારીખે જાય। વડીલો બે હાથ જોડીને વિનંતી કરું છું જગમાલભાઈ ચૌધરીને ન્યાય અપાવે। જય માતાજી મિત્રો। જય અર્બુદામાં। હું અંકિત ચૌધરી છું, જાણીતો લેખક અને પ્રકાશક। હમણાં સોશિયલ મીડિયામાં આપણે એક વિડીયો જોયો છે કે જ્યાં બે ચૌધરી દંપતી પોતાની દીકરીને પરત લાવવા માટે હાથ જોડીને રબારી સમાજના આગેવાન પાસે માંગ કરી રહ્યા છે। તો બસ મારો પ્રશ્ન એટલો જ છે કે શું આપણા ચૌધરી સમાજમાં એટલી એકતા નથી કે આપણે આપણી દીકરીને પરત લાવી શકીએ? હમણાં તમે કિંજલ રબારીની એક ઘટના જોઈ હશે, જેને આપણા ચૌધરી સમાજનો દીકરો પ્રેમ લગ્ન કરીને બગાડીને લઈ ગયો હતો। તો રબારી સમાજે એકતા બતાવી અને કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી। તો હવે મારી ચૌધરી સમાજના જે મિત્રો છે, આગેવાનો છે, એમને એટલી જ વિનંતી છે કે એ રીતે નહીં પણ એનાથી પણ ખૂબ જ શાંતિથી અને સમજદારીથી આપણી રૂણી ગામની જે દીકરીને રબારીનો દીકરો લઈ ગયો છે એ બે હાથ જોડીને ઘરે આવીને ખુદ સામેથી મૂકી જાય એવું તો આપણે કરીએ જ। તો એની માટે એક સંમેલનનું આયોજન રૂણી ગામમાં કરવામાં આવ્યું છે, જેની તારીખ છે 18/3/2026, સખત માતાનું મંદિર। તો આપણે બધા ચૌધરી સમાજના મિત્રો ખૂબ જ બહોળી સંખ્યામાં ત્યાં પહોંચીએ અને આપણી દીકરીને પરત લાવીએ। જય મા અર્બુદા। નમસ્કાર મિત્રો, મારા ચૌધરી સમાજને રામ રામ અને જય અર્બુદા। મિત્રો, આવતીકાલે 18 તારીખનું રૂની ગામમાં આપણા ચૌધરી સમાજની એકતા બતાડવાની છે અને તમામ મારા ભાઈઓને દરેક ગામના વ્યક્તિની 10 જણા 15 જણા સાથે લઈને જો કાલે છેલ્લો દિવસ છે, ચૌધરીની તાકાત શું છે એ બતાવો। ચૌધરીનું જેટલા બને એટલા ચૌધરી ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં વિડીયો શેર કરો કે આવતીકાલે જેટલા બને તેટલા આવવાનું છે। દરેક ઘરે ગમે તે કામ હોય, એક દિવસ પૂરતું પડતું મૂકીને પણ કાલે અહીંયા જે મંડપ હોય, મંડપ નાનું પડવું જોઈએ, તાર ખબર પડશે કે ના ચૌધરી સમાજની એકતા છે। મિત્રો, રબારી સમાજની જેવી એકતા હતી એવી ને એવી આપણે એકતા કરવાની છે, કારણ કે આપણે ચૌધરી સમાજનો છોકરો લઈ ગયો તો આપણે ચૌધરી સમાજ રબારી સમાજની એકતા સાથે મળીને ચૌધરી સમાજે છોકરીની પાછી આપી હતી। તો આપણી છોકરીની 2 વર્ષથી લઈને ગયેલો છે, એ પણ ફોહલાઈને, તો આપણે પણ અધિકાર છે એમને પાછી લાવવાનો। તો મારા ભાઈઓ જેટલા બને એટલા કાલે ગમે તે કોમ હોય તો જ્યાં વગર રહેતા ને ગામ રૂની ચૌધરી સમાજની એકતા બતાડવાનો છેલ્લો દિવસ છે। તો હું તમામ મારા બધા ભાઈઓને પૂરેપૂરો વિશ્વાસ છે કે કાલે મંડપ નાનું પડવાનું છે, એ તો મને અત્યારથી વિશ્વાસ જ છે, કારણ કે ચૌધરી સમાજ દરેક કામમાં પહેલો નંબર જ લાવે છે અને કાલે છેલ્લી તારીખ છે એકતા બતાવવાની। પછી તમારા ભાવ ભૂલ્યા, જો કાલે ભૂલ્યા તો પટી ગયું, ભાવ ભૂલ્યા।
નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હવે જોયું આજકાલ આ બધું આ પ્રેમ લગ્નનો ડખો જબરજસ્ત ચાલ્યો છે દરેક સમાજમાં. પેલા સમાજવાળો પેલી લીધી હોય ને પેલા સમાજવાળાને પેલી લીધી હોય ને વળી બી મોહમ્મદ સમાજવાળા એકબીજાની છોડીઓ લીધી હોય ને તમે જુઓ દરેક સમાજમાં કોકના કોક લઈ ગયેલું હોય. કોઈ તો છોકરો લઈ ગયો હોય, કોઈ તો છોકરી લઈ ગઈ હોય, એટલે દરેક સમાજમાં ડખા ઉભા થયા. અને હમણાં બધા બહુ બન્યા છે, બધા બાર આવવા મળ્યા. હવે તમને એવું નહીં લાગતું આમ કે માનો કે પેલા બે દેશો વચ્ચે આમ સંધિ થતી કે ભાઈ કરારો થતા કે ભાઈ કોઈ ગુનેગારો હોય તો આપણે મોકલવા ખબર આપણે પેલો એક અમેરિકાથી ગુનેગાર આપણે ભારત પકડી લે એટલે અમેરિકાનો ગુનેગારો આપણે ઇન્ડિયામાં લાવે એવો કરાર કરેલો હોય કે ઇન્ડિયાનો ગુનેગારો અમેરિકાને સોંપી દેવાનો અને અમેરિકામાં રહેતો હોય ને ભારતનો કોઈ ગુનેગાર હોય તો અમેરિકાને પકડી ઇન્ડિયાને સોંપી દે. મતલબ આવા દેશો વચ્ચે કરારો હોય. એટલે તમારામાં એવું નહીં લાગતું કે સમય પાછી ગયો કે દરેક સમાજના જે તળ હોય દરેક સમાજમાં હોય છે. તરનો મતલબ શું કહેવાય ને અલગ અલગ ગોળ જે કહેવાય ને અમારી ભાષામાં, એટલે તો દરેક સમાજ તળ હોય ને બધા ભેગા થઈ માનો ગમે સમાજ દરેક સમાજ એમ એવું કરાવવું પડે કે ભાઈ તમારા સમાજની છોડી તમારા સમાજમાં તમારો સુરત સોંપી દેવી કે તમારા સમાજનો છોકરો અમારા સમાજમાં પહેણે તો સોંપી દેવું. મતલબ દરેક સમાજમાં જે સમાજમાં આ બનતું હોય ને દરેક સમાજે ખરેખર આવા એમઓયુ કરવાની જરૂર નહીં લાગતી કે ભાઈ કરાર કરવાનો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આ સમાજનો વ્યક્તિ બીજા સમાજની છોકરી ના લાવે અને બીજા સમાજો આ ના લાવે, જે લઈ જાય જે તે સમાજને જોવાનું. એટલે આ ડખા દેવાનું નિવારણ આવ્યું જ છે કે જેમ અમે જે પેલા દેશમાં જે બધા એમઓયુ થતા ને એમાં મને લાગે કે સમાજ એમઓયુ કરવા પડશે તો આ સમાજવાળો પેલી સમાજને ના લઈ જાય ને પેલી સમાજવાળો આ સમાજને ના લઈ જાય ને સમય પાછી ગયો. કારણ કે કાયદો તો શું છે, બધું રક્ષણ શું જ આપવાનું છે. એટલે કાયદેસર રીતે આપણે જોવા જઈએ તો આપણે એમાં તો આપણે ફાઈએ જ નહીં. પણ માનો કે કોઈ પણ સમાજ XYZ સમાજવાળો હોય એ બીજા કોઈ XYZ વાળા લઈ ગયો હોય તો કે ભાઈ ચલો આપણે એમઓયુ થયેલું છે ને તારા સોંપી દેવી પડશે. ના સોંપો તો એનું કુટુંબ એનો પરિવાર બધું સમાજ બાળ એને કોઈ જાતો સહકાર ના આપવાનો હોય, આવા બીજા નિયમો બનાવવાના હોય. એટલે આ જે વસ્તુ ખરી એમાં કોઈ નવું દરેક સમાજે વિચારવાની જરૂર છે. દરેક સમાજે વિચારવું, કારણ કે એવું કોઈ સમાજ નહીં બાકી રહ્યો કે જેમાં ડખો ના ઊભો થયો હોય. દરેક નાનો મોટા ગમે મોટો સમાજ હોય નાનો સમાજ હોય ગમે અરે દરેક ધર્મની અવાજ છે, દરેકમાં આવા ડખા ચાલે. હા, એટલે આ મારો એક ખાલી પર્સનલ વિચાર છે, એક મંતવ્ય છે. તમારું મિત્રો શું કહેવું છે કે દરેક સમાજ વચ્ચે આવા એમઓયુ કરવો પડે, કરાર કરવો પડે કે ભાઈ અમને આપી દેવાની, એવું દરેક સમાજની વાત છે. તમારા વિચારો જણાવજો. જય હિન્દ, જય ભારત. અરુદા તમામ ચૌધરી સમાજના ભાઈઓને મારા નમસ્કાર. મિત્રો, ચૌધરી સમાજના દીકરા દેસાઈ સમાજની દીકરી લાવ્યા તો બે સમાજના આગેવાનો ભેગા થઈને સારા